આ જીસીબી નું એક્સિડન્ટ કોના કારણે થયું હતું? कारण नरेंद्र मोदी। ના, અમે તો ફસાઈ ગયા હતા આટલી બધી ભીડમાંથી નીકળીને આવી ગયા ઠંડો વાયરો ખાવા. હું જાગી ગયો તો વહેલા 4 વાગે. 4 વાગે જાગીને થઈ ગયું હું તૈયાર, નો ટાટા. પછી કરી લ્યો તો ચા અને નાસ્તો. ચા નાસ્તો કરીને નીકળી ગયો હું તો એને જવા. ત્યાં તો આપણને મળી ગયા આપણા ચેતનભાઈ. ફટાફટ ચાલતા હતા પણ બધા. ઓ પણ મને આને જોઈને કોકની યાદ આવે. હા, એની તે ભાઈ પક્યાર હોય કા. અને પછી પોક્યું આ જીસીબી જોડે. આનું કારણ ડિપ્રેશન નહીં ભાઈ, મેં પોકી જતા બોગોદરા વાળા રોડે. અહીંથી એને જ રીતું ખાલી ને ખાલી 8 કિલોમીટર. ત્યાં તો આગળ આપણને દેખાઈ ગયું ફાઈટર જેટ, પણ એ બે અડધું અડધું જ હતું. પછી રહ્યું એને 3 કિલોમીટર. અહીંથી તો હરકનામ આવ્યો. પછી એ તો ફાઇનલી હરણીજનું અમને પાટિયું દેખાઈ ગયું ગાઈસ. અને પછી પકી છે બુઢભવાની માતાજીના મંદિરના ગેટ. तू समझा? હા, હું સમજી ગયો. આનો મતલબ હું એને જ પહોંચી ગયો. તો એને જતી બહુ જ ભીડ મિત્રો. યાર તમને દર્શન નહીં કરાવી શકું કારણ કે અંદર મોબાઈલ નહોતા લઈ જવા દીધા. પછી આવી ગયો હું આ ઠંડો વાયરો ખાવા. તમારે ખાવો હોય તો આવો. પછી આપણે તો ફસાઈ ગયા આટલી મોટી ભીડમાં પ્રસાદ લેવા. कारण नरेंद्र मोदी। ના, એનું કારણ નરેન્દ્ર મોદી નહીં, આ જનતા હતી. ભીડમાંથી નીકળીને આપણે બેસી ગયા પ્રસાદી લેવા. પ્રસાદ લઈને આવી ગયા ફરીને ઠંડો પવન ખાવા. ઠંડો પવન ખાઈને નીકળી ગયા અમે ઘર બાજુ, કારણ કે ઘરે તો જવું જ પડે. ઘરે પહોંચી ગયા અમારા ગામમાં કેસડીમાં. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કહેજો હો બધાય.